મેળામાં તો બધું માણવા જેવું જ છે. 2 વર્ષ પછી મેળો થયો છે, હવે તો મજા જ આવે ને. બહુ જ એક્સાઇટમેન્ટ છે. અમે ફૂલ ફેમિલીમાં આવ્યા છીએ. પ્રતિવર્ષ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શ્રાવણ માસમાં યોજાતા રાજકોટના પરંપરાગત આ લોકમેળામાં આવતા અને ફૂલો મૂકતા મને ખૂબ આનંદ અને હર્ષની લાગણી થાય છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી અને રંગીલા રાજકોટ શહેરના લોકો આ મેળામાં ખૂબ માલે છે, આનંદ પ્રમોદ કરે છે, હરે છે, મળે છે અને પોતાના આનંદના દિવસો, આનંદની ક્ષણો આ મેળામાં પસાર કરે વિતાવે છે. રાજકોટનો મેળો અદભુત છે, કારણ કે સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર રાજકોટ છે. એમાં રાજકોટ ઉપર તો રંગીલા રાજકોટનું ઉપનામ લાગ્યું છે, એટલે રાજકોટ વાસીઓ પણ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ મેળાનો લાભ લે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો આ મેળો માણવા માટે આવે છે. મારું નામ આલિયા છે. ડેફિનેટલી રાઇડ્સ મજાનો એક પ્રાઇમરી પાર્ટ છે. સાથે સાથે ખાણીપીણીની ઘણી ફાઇન વસ્તુ છે અને ઘણા બધા વસ્તુ લેવાના સ્ટોલ્સ છે, તો એની મજા માણવા આવ્યા છે. કપડાં બહુ સારા છે આ વખતે, ક્વોલિટી કપડાં છે, પછી એસેસરીઝ છે. એસ્પેશિયલી લેડીઝ માટે ઘણી બધી વસ્તુઓ છે કે જેની એક આકર્ષક પેદા કરે છે લેડીઝ માટે ખાસ. હોપ સો કે થાય, વહેલી તકે થાય, કેમ કે મોસ્ટલી બધા લોકો રાઇડ્સ માટે જ આવેલા છે ને હું ખુદ પોતે રાઇડ્સ માટે આવેલી છું. તો હોપ સો કે ફટાફટ રાઇડ્સ ચાલુ કરી દે આ લોકો, તો પછી વધારે લોકોને આનંદ માણવા મળે. લેડીઝની સુરક્ષા હું અત્યારે એકલી જ ફરું છું ક્યારની, છેલ્લા 1 કલાક ત્યાં. બહુ સારી સિક્યોરિટી છે લેડીઝ માટે ખાસ. અહીંયા ઘણી બધી જગ્યાએ બધા ઉભાઈ છે, કેમેરાસ છે, ડ્રોન્સ છે, તો લેડીઝ માટે બહુ સેફ છે આ વખતે મેળામાં ખાસ કરીને. તો આમ જ આપણે આગળ રહી તો એ આપણે અપેક્ષા કરી.